રામમઢીને દ્વારે પધારેલા આત્મીય સત્સંગી ભજન પ્રેમી બીજ પૂનમના વ્રતધારી સર્વને રામમઢીનું દ્વાર હૃદયથી આવકારે છે, આદર કરે છે, સ્વાગત અને સન્માનિત ભાવે જય સીતારામ. આ ગ્રહણની પૂનમ છે. ચંદ્ર ગ્રહણ આ પૂનમના હતું. એટલે ગ્રહણ મુક્ત થાય એ ગાળામાં, એ હવામાં, એ તેજોમય અણુ પરમાણુની અથડામણમાં જેટલું બને તેટલું ઈશ્વરી પરમાત્માના ઐશ્વર્યના શ્વાસનું સ્મરણ કરવું વધુ ઉત્તમ છે. બીજના મહિમામાં તો એવું લખ્યું છે કે બીજના ચંદ્રનું દર્શન થાય ત્યારે ખૂબ ખૂબ યથાશક્તિથી કદાચ એક કદમ વધારે જવાય તો પણ બીજના ચંદ્રનું દર્શન કરી દાન પુણ્ય કરો. આ ગ્રહણના સમયમાં ખૂબ સ્મરણ કરવું. દાન સાથે પુણ્ય છે. આજે જ મારે એક ચર્ચા થઈ કે પુણ્ય કમાયા પછી પરમાર્થ થાય છે. પરમાર્થ પ્રાણ શક્તિને પૂરે છે. પરમાર્થ આપણી આયુષ્યને વધારે છે. પરમાર્થ તૂટતી આયુષ્યમાં ક્યારેક જીવન જોડી દે છે, વધારો કરી દે છે. યથા જીવનને એક અવસર આપે છે પરમાર્થ. પણ કઈ રીતનું પરમાર્થ કે જે પરમાર્થ આપણી પ્રાણ શક્તિને નવો પ્રાણ પૂરે, એવો પરમાર્થ કયો? તમે ચારેય બાજુ આ સળગતા દાવાનળમાં એવી પ્રવૃત્તિઓ જુઓ છો. કોઈ લૂંટી રહ્યો છે તો કોઈ લૂંટાવી રહ્યો છે. કોઈ લૂંટી રહ્યો છે તો કોઈ લૂંટાવી રહ્યો છે. અગાઉના ઇતિહાસમાં રાજાઓ મહારાજાઓએ જ્યારે જરૂર પડી છે ત્યારે પીછેહટ કરી નથી પરમાર્થ માટે. દધીચી મહારાજે પોતાના બરડાનું હાડકું દેવતાઓએ માંગ્યું એટલે આપી દીધું. મોરધ્વજ રાજાએ મસ્તક ઉપર કરવત મહેલાવે. શિબી રાજાએ પોતાના શરીરના માંસના લોચા એક હોલાને બચાવવા માટે આ બધી કહાનીઓ, ઉદાહરણો, ઇતિહાસો ખાંડણે ખાંડ્યો. આ બધા ઇતિહાસોને જોઈએ. જલારામ બાપાએ 200 વર્ષના ઇતિહાસમાં પોતાના પત્ની એક સંતની સેવામાં અર્પણ કરી દીધા. ઊભી બજારે એ સંતને પોતાના પત્ની હાલ્યા જાય છે. બધા ગામના જેને જેવું ફાવે તેમ બોલે છે. દુનિયાના લોકો તો
ફાવે તેમ બોલે, સાચો સહારો ગુરુજી અંતરને ખોલે છે. આ બધા પરમાર્થથી એવો પરમાર્થ કયો છે કે જે પરમાર્થ કરવાથી આપણી આયુષ્ય, આપણી જિંદગી, આપણું જીવન એ દીવામાં દિવેલ પૂરું થઈ જાય ને દીવો ઓલવાઈ જવાનો હોય. એ વખતે આ પરમાર્થ રૂપી સત પ્રક્રિયા, સત પ્રવૃત્તિ એ દિવેલ બની જાય છે ને આપણા પ્રાણને પૂરે છે. દિવેલ બની જાય, પ્રાણને પૂરે. એની સમાલોચના કરશું, એને સમજવા પ્રયાસ કરશું કે એવો પરમાર્થ કયો છે. ગિરનારના એ દર્શનમાં દત્તાત્રેય મહારાજના ચરણ પગલા જ્યાં છે જૂનાગઢ ગિરનારમાં, એની પાછળ એક ગુફા છે. પહાડની ઉપર મોટા મોટા મકાન જેવડા કાળા કાળા પથ્થર છે. એ પથ્થરને એવી રીતે ગોઠવેલા છે, ઈશ્વરી તત્વમાંથી આ દર્શન મળે છે. મગજ કામ ન કરે કે આવડા પથ્થર કોઈ મનુષ્ય, કોઈ યાંત્રિક સાધનોએ આ ગોઠવ્યા હશે. એક એક મકાન 15 બાય 15નું એક ઓરડો હોય, એવડા એવડા પથ્થરને એવી રીતે ગોઠવ્યા છે. એટલી ઊંચાઈ પર દત્ત ભગવાનની ટૂંકેથી આમ જોઈએ એટલે સામે જ એ ગુફા છે. એ ગુફાનું નામ ગોળમુખી ગુફા છે. એ ગુફામાં જે મહાત્મા રહેતા હતા એનું મોઢું ઘોડા જેવું હતું. અને પરિક્રમા શરૂ થાય એટલે પહેલા એ સૌની પહેલા પરિક્રમામાં નીકળે, એના પછી બધા સાધુ સંતો તપસ્વીઓ એ બધા એના પાછળ પાછળ નીકળે. આવો ઇતિહાસ હતો. પણ પછી તો પરિક્રમામાં અત્યારે તો પરિસ્થિતિ લોકમેળા જેવી થઈ ગઈ છે. એટલે આ જૂના પુરાણા ઇતિહાસમાં એ ગોળમુખી ગુફા ઉપર એવડા મોટા મોટા પથરાવની અંદર એ સાધુ રહેતા હતા. લગભગ મને લાગ્યું કે 50-55 વર્ષની એના શરીરની અવસ્થા હશે. પતલું એવું શરીર હતું, દિગંબર હતા, એકેય વસ્ત્ર પહેર્યો નહોતો. એ મને રાતના એ ગોળમુખી ગુફા ઉપર જતા જતા ઉપર હજી રસ્તો બાકી હતો, નીચેનો રસ્તો ઘણો મેં કાપ્યો એવું મને લાગ્યું. ત્યાં કોને પૂછું, રાત પડી એટલે રાતના પંખી જુદા બોલે, દિવસના પંખી જુદા બોલે. એ તમને ખબર ઓછી હોય. દિવસના પંખી છે ને એ જુદા બોલતા હોય, અને રાત્રિના પંખી છે એ જુદા બોલતા હોય. આ કોણ તમાશો કરે છે? વાહ! કોણ છે એના મા બાપ, મમ્મી પપ્પા? તમારા છે? હા. કોના છે બાળકો ભાઈ? સરસ. ધીમેથી હાંચવે લઈ જાય બેન. ધન્યવાદ છે. એટલે બહુ બૂમા બૂમ કરીને મેં એટલે ઉપરથી એને બેટરી કરી કે કોઈ અટવાયેલો લાગે છે, બૂમા બૂમ કરે છે. હું એને ન જોઈ શકું, એ મને ન જોઈ શકે, પણ બેટરીનો પ્રકાશ
200 फुट नीचे आવીને મને કહે છે કે कहाँ जाना है। मैं कहा घोड़मुखी गुफाएं जाऊं। चलो छोड़ जाता हूं। ये त्याज रहता था तो ही मने के मैं छोड़ जाता हूं। वो तो मूंगो मूंगो पछी अंजवाड़े हाल्यो। हमें पहुंची गया ऊपर। एक मोटा पत्थर में कांसानी तासड़ी होय ने एवी रीते खाडो हतो। मोटा पत्थर में ए खाडो पाणीनो भर्यो हतो पण पाणी चोख्खुं हतुं। बाजुमां एक कोथळो पड्यो हतो। मने के बोरी बिछा के बैठो, प्यास लगे तो जल पीना, मैं जाता हूं। मैं कीधुं तो अमारुं शुं थाय। तमे जो अत्यारे फफड़ फफड़ तारे बाजू झाड़वाय बीजू बोले, पंखी बीजू बोले, जनावरे बीजू बोले, पवनना सुसवाटाई बीजू बोले। मतलब आवी आपने टेव नहोती। एम एवी टेव नहोती आपने जंगल में रेवा के जंगलना कोई वातावरण थी आपणे टेवायेला नहोता एटले एवुं बधुं लाग्या करतुं। मैं कीधुं बापू मेरी बात तो सुने। मैंने कहा क्या है। मैं कीधुं नीचे थी एक महात्मा सिद्धेश्वरानंद करीने मोटी उमरना घरड़ा साधुए मने एम कीधुं के सफेद साजड़ना 2 झाड़ गोड़मुखी गुफा पासे छे, एटले तुम उधर जाओ। वहाँ जो महात्मा रहते हैं उसको बोलना, वो तुमको बताएंगे। एटले मैं को बापूजी हूँ एटला माटे आव्यो छूं। सफेद साजड़ना झाड़ अहींया होय तो ई जोवा हूँ आव्यो छूं। सफेद दागवाड़ा सरभंग परिवारनी ए वखतनी हूँ वात करूं। मारे केवुं तो थोड़ो एटले एणे सीधो ज मने जवाब दीधो कि तुमको पुण्य कमाना है तो ऐसा करो, मेरे को फुर्सत नहीं है। तारे जो पुण्य कमावू होय ने तो आवू कर, मने फुर्सत नथी। हाव प्योरे प्योर कड़क पासा क्यों के नरम क्यों एवं कही दीधो। पुण्य कमाना है तो ऐसा करो, मेरे को फुर्सत नहीं। तमारामां कोईनामां एटली ऊंचाई वाली समझण एनो उपयोग करवानी ताकत छे। समझण तो छे, एटली ऊंचाई शुं मारा करतांय वधारे समझण तमारी पासे छे, पण एनो उपयोग करवानी कोईनी हिम्मत ताकत छे एम को उपयोग करवानी। भगवाने मने तमने आपने बधाने सरखा श्वासे एक सरखा श्वासे प्रकृति ने अंदर मोकल्या छे। एमां क्यांय भेदभाव राख्यो नथी। पवन में एक सरखो ज प्राण आपने मळे छे अने श्वास लेवामां कोई पंप भेगो राखवो पड़तो नथी कि भाई साइकल नो पंप हाकने मने श्वास लेवो छे। श्वास आपोआप लेवाय छे, स्फुरण आपोआप थाय छे। विचारो जुओ चालू ज छे। तमे बैठा हो, सूता हो, जागता हो, गप्पा मारता हो, स्तुति करता हो, प्रार्थना करता हो, अगरबत्ती करता हो, धूप करता हो, दीप करता हो, भलाई करता हो, बुराई करता हो, सारू विचारता हो के नकामू पण विचारो विचारो तो स्फूर्णा चालू 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 ज रहे छे, चालू ज रहे छे। भगवान एवी रीतनी ऑटोमेटिक घड़ियाळनी जेम भगवाने रचना करी छे के ए मनुष्य माटे एना विचारोनी स्फूर्णा एने तमो गुण में, रजो गुण में, सत्व गुण में एनी प्रकृति प्रमाणे जेमां रहेवुं होय एने छूट छे। नियंत्रण रेखा, नियंत्रण रेखा एक वचन छे। सरकारनी बंधारणीय व्यवस्था माटे महसूली विभाग में आ नियंत्रण रेखा आवे छे
કે આ નદીની નિયંત્રણ રેખા કેટલી છે કે નદીના કિનારાથી આટલા ફૂટ તમારે દૂર રહેવું જોઈએ, સમુદ્રના કિનારાથી આટલા ફૂટ તમારે દૂર રહેવું જોઈએ. એ નિયંત્રણ રેખા છે. પણ પછી નદીને કાંઠે તમે મકાન બાંધો પછી એમાં એ લોકો તો કંઈ કહે નહીં, પણ એની રેખા એમ કે આની અંદરથી આટલા દૂર રહો તો સારું. એમ નિયંત્રણ રેખા આપણા માટે નક્કી કરી છે, મનુષ્ય માટે નિયંત્રણ રેખા કે બેન હોય તો ભાઈ થઈને રહેવાય, દીકરા હોય તો બાપની પાસે દીકરા થઈને રહેવાય, ભાઈ ભાઈ હોય તો ભાઈની સાથે ભાઈ થઈને રહેવાય. નિયંત્રણ રેખા તમારે દીકરી હોય તો બાપ દીકરા, બાપ દીકરી, એ બાપની મર્યાદાથી એ નિયંત્રણ રેખા. આ લીટા દોર્યા છે ઋષિઓ મુનિઓ અને ઐશ્વરી સત્તામાંથી આપણું અવતરણ થયું ત્યાં જેણે મર્યાદાનું સ્થાપન કર્યું ને નિયંત્રણ રેખાઓ દોરી છે કે ભાઈ આ કોણ છે તો કે એ મારી માં છે, તો એના દીકરા થઈને નિયંત્રણ રેખા. દીકરાના અને માના સંબંધ શું? એ નિયંત્રણ રેખા. કોઈ બોર્ડ બતાવવા ન પડે, ડારો દેવો ન પડે, આંખ બતાવવી ન પડે, એ લુચ્ચા એમ કેવું ન પડે. પછી અત્યારે કેવું પડે કે મારો દીકરો નથી, એની હારે કોઈ વ્યવહાર ન કરશો, છાપામાં દિયો તોય ઓલા લોકો માનતા નથી કે તારો જે થોડો મટી જવાનો છે. નિયંત્રણ રેખાથી બહાર વયો ગયો એટલે તે છાપામાં આપ્યું કે મારો નથી મારા કહેવામાં. એવી જ રીતે આપણે બધા વચન મર્યાદાની એક નિયંત્રણ રેખામાં ગુરુ શિષ્યના જે સ્વામી સેવકના ભક્ત ભગવાનના ઐશ્વરી તત્વને પામવા માટેના આ નિષ્કામ સદભાવો છે એ બધા નિયંત્રણ રેખાની અંદર જ છે. એટલે એણે મને કીધું કે પુણ્ય કમાના હૈ તો એસા કરો, મેરે કો ફુરસત હે. તમારે એમ કેવું જોઈએ તારે કોકની ચાડી નિંદા મારી પાસે કરવી તો આઘો રે કે આઘી રે, મને ટાઈમ. તમે તો ઉલટા કાન ઊંચા કરો. પેલું કીધું અરે ગમેનું કહેતો કહેતી હોય તારે શું, જે વાતની તને જરૂર નથી એમાં હું નકામા ઘોડા જેવા કાન કરીને, ભેડા જેવા કાન કરીને તને શું એમાં ફાયદો છે? એ વાતની તને જરૂર જ નથી. નો નીડ ફોર ઈ સ્ટોરી, એની સ્ટોરીની તને કઈ જરૂર જ નથી. તો પછી એમાં વાય શામાં તું શા માટે તું તારું માથું એમાં લગાડે છે? નિયંત્રણ રેખા બહાર છે. એને મને હાવ ગુજરાતીમાં, હું તમે ભલે ગમે એવો સમજતા હો, મૂળદાસ બાપુ હાવ ઘોંસીને કહી દીધું કે તારે જો तुमको जो पुण्य कमाना है तो ऐसा सब कुछ किया करो, हमें फुर्सत नहीं है. એક તન કાવડિયાનો હોય ને એવડો હાવ હળવા ફૂલ જેવો મૂળદાસ બાપુ થઈ ગયો કે લે કરી લેવે જ્યાં હું કહીશ. હવે એટલા ઊંચા ડોંગર પર એક તો જેને માંડ પુગાણું એમ થતું હતું કે હવે નીચે જાઉં તો જીવતા રહીશું કે કંકોત્રી લખવી પડશે આપણી. એટલું તોબા થઈ ગયું તો ન્યાય એવું સાંભળવા મળ્યું કે તને જો પુણ્ય કમાવું હોય તો મારી વાતને જોખે લઈ જાઓ, કારણ કે મારી નથી, મારા અનુભવમાં આવેલી અને મને વીતેલી છે. તમને શું વીતે છે મને ખબર છે, હકીકત કહું છું. શું શું તમને વીતી રહી છે તમારા જીવનમાં, શું શું ઘટના બની રહી છે એ મને મારા ગુરુએ આંખ આપી છે. એટલે એ આંખેથી હું જોઉં એટલે તરત જ મને ખ્યાલ આવે છે કે તમે અહીંયા કેટલી હિંમત કરીને બેઠા છો, પણ ઘેર જાઓ એટલે હિંમતની કિંમત કેટલી છે એ મને ખબર છે. તમારી હિંમતને એની કદર કિંમત કેટલી છે એ મને ખબર છે. અહીંયા હિંમતથી બેઠા છો અને અભ્યાસ છે ને, એટલે અભ્યાસ તમને છે કેટલો? 1 પૈસાના 30માં ભાગ જેટલો અભ્યાસ છે. એ કેટલા ટાઈમથી આવો છો એટલે અભ્યાસ. બહુ અભ્યાસ નથી, અભ્યાસ ખૂબ જોઈએ. સંસારિકતાને ભૂલવા માટે ખૂબ માર ખાવો પડે, ખૂબ ગારું ખાવી પડે, ખૂબ ધક્કા ખાવા પડે, ખૂબ નિશાસા ખાવા પડે, ખૂબ એમ. સંસારિકતા ભૂલાતી નથી. સંસારિકતામાં ખાસ કરીને સંસારિકતા શું છે? આસક્તિ છે, વિષયાશક્તિ.
વિષયાસક્તિ, સંસારિકતા એને કહે છે. બીજી કોઈ સંસારિકતા નથી, બીજી કોઈ આપણા માટે બુરાઈ છે જ નહીં, બસ આટલી છે. આસક્તિ કોઈ વાતે આપણાથી છૂટતી નથી. અજમલજી મહારાજ ખુલ્લા થઈ ગયા એના ગુરુ પાસે કે મારી પ્રજા મારું મોઢું જોવા તૈયાર નથી, તોય હું આ અજમલજીના ચોલામાં કેવી રીતે ફસાઈ પૂરાઈ ગયો છું કે આમાંથી કોઈ રીતે નીકળી શકતો નથી. હે ગુરુદેવ, હવે હું આમાંથી મરી જવા માગું છું, મને મરવાનો કોઈ રસ્તો બતાવો કે જે મોત મારું કલંક ન બને, જે મોત મારું મંગળમય બની જાય. સોચીએ ભૈયા, વિચાર તો કરો. પ્રજા મોઢું જોવા ન માંગે ત્યાં સુધી ખેંચી જવું છે એમ? મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી, તો પણ આ મોહમાંથી હું છૂટી શકતો નથી. આસક્તિ, आसक्ति. मैं कहूँ बापू पुण्य कमा के क्या करूं? सोच, मेरे को सुनो तो सही बापू जी, पुण्य कमा के क्या करूं? એટલે એને મને કીધું કે પુણ્ય કમા કે પરમાર્થ કરો. પરમાર્થ કેવી રીતે કરો? પુણ્ય કમા કે પરમાર્થ કરો. તો આવું કયું પુણ્ય કમાવું કે જે પરમાર્થ આપણે કરી શકીએ, અને એવું કયું પરમાર્થ કરીએ કે જેનાથી આપણી જિંદગી આ જગતમાં આપણને ઐશ્વર્ય તત્વનો અખંડ આનંદ મળતો રહે અને આ જીવન પ્રસન્નતાથી ભર્યું ભર્યું રહે. એવો કયો પરમાર્થ કરવો? કયો પરમાર્થ કરવો? પરમાર્થ સ્વાર્થ પોતા માટે જ, પરમાર્થ પર એટલે બીજા માટે જ. પછી મેં કીધું બાબુ પરમાર્થ હું, અરે પુણ્ય હું શું કરું? મારાથી પુણ્ય કેવી રીતે થાય? પુણ્ય પુण्य कमा के परमार्थ करो. मैं कहूँ बापू पुण्य हूँ शू करूँ? माराथी पुण्य शू थाय? એટલે એને મને કીધું કે જબ પુण्य करोगे, पुण्य करोगे तब दूसरी आत्मा की पहचान होती. विशुद्ध आत्मानी તમને ઓળખાણ થશે, અને વિશુદ્ધ આત્માની ઓળખાણ થશે પછી તમને તમારો આત્મા ઓળખાશે. તમારું દ્વૈતપણું બીજાપણું મટી જશે. પરમાર્થ કરવાથી, પુણ્ય કરવાથી વિશુદ્ધ આત્માની બીજા આત્માની ઓળખાણ થશે કે આ બીજા આત્મા કોણ છે, અને એની ઓળખાણ થશે પછી તમને તમારા આત્માની સૂઝ પડશે કે હો બીજા. એટલે મને એમ લાગ્યું કે ભોજા બાપાએ ઓળખાણ આપી જલારામ બાપાને દેખત સબ મેં, આ બધાયમાં રામ દેખાય એવી ચાવી આપી. અને એ ચાવી કેવી રીતે આપી? એ આપણે આંગણે આવે એ બધાય ભગવાન. વીરબાઈ મહાને જલારામ બાપાએ મહાધર્મની ભક્તિનો માર્ગ અહીંથી પકડો. હે સજ્જનો, માતા પિતાઓ, વડીલો, તમને કેવી રીતે કઈ ભાષામાં તમને બિરદાવું કે આ ચોખ્ખે ચોખ્ખો માર્ગ, સીધે સીધો રાજમાર્ગ છે. એમાં ક્યાંય લૂંટાવાની બીક નથી, ક્યાંય ભાગવાની જરૂર નથી, ક્યાંયથી આડા અવડા લલચાવાની કે કોઈ પ્રલોભનોમાં પડવાની જરૂર નથી, ઉતાવળની જરૂર નથી અને આળસની જરૂર નથી. બેમાંથી એકેયની ઉતાવળાય ન થતા અને આળસુના બાપ કે માનો થતા. બેમાંથી એકેયની જરૂર નથી. એ ખેડે ચડી જાશો તો આજ નહીં તો કાલ ભલા, આજ નહીં તો કાલ ભલા સોનાનો સૂરજ ઉગશે, અંજવાળું કરશે. ખોવાયેલું એ અંજવાળે અવશ્ય મળશે. એટલી જ મને એમ લાગે કે દેવીદાસ બાપુએ અમરમાને કીધું ને અમરમાએ એનો જવાબ આપ્યો કે કાચના મોતી, મારા કાચના હીરાને તમે સાચો કરી દીધો, નકર આ કાયા કાચની પૂતળી ને ઠમકે ભાંગી જાય. હે કાયા કાચની પૂતળી, હે ગુરુદેવ તમે મારા કાચના હીરાને સાચો કરી ઓળખાવ્યો, અને હવે તો મને 18 વર્ણમાં એ હીરલો. એટલે હે દેવંગી, હવે 18 વર્ણમાં તમારું જ દર્શન થાય છે.
દેખત સબ મેં રામ. હે ગુરુજી, હવે બધાયમાં તમે જ દેખાવ છો, 18 વર્ણમાં મારો દેવંગી રમે. ગોરખનાથજી બાપાએ કીધું, બોલ. જ્યારે દેખું ત્યાં છાયા તોરી, જ્યાં સમરું ત્યાં તો બોલે બોલે મારો રામ. સોહી સોહી મારો રામ, સોહી મરમ મેરી નજરો में આયા. એવી રીતે આ ગ્રહણ છે એટલે ખૂબ સ્મરણ થાય. ભજનમાં તમને બહુ ગોઠે નહીં તો એ શાંતિથી ભજન કાન સાંભળે છે, અને આપણે આપણા દોરમાં વિષમ કાળના વાયુમંડળમાં એવું બોલો છો, કેવું બોલો છો? વિષમ કાળના વાયુમંડળમાં હંસો હરદમ વાંચું, હરદમ વાંચું. કારણ કે જીવન અમારું, હા, તમને ગમ્યું તે કેવું જ પડશે. આપણી પાછળ જેટલા રહેશે ને એ લોકોને બોલવું જ પડશે કે એની ઈચ્છા. કાં તારો બાપ હતો ને, એની ઈચ્છા કેમ? એની ઈચ્છા તો રોકાવાની હતી અહીંયા. એની ઈચ્છા શું કરીએ? ઈશ્વર ઈચ્છા બળવા નહીં લખે. એનો ઘાસ એની બહુ જરૂર હતી, પણ એની ઈચ્છા. કાં તમને ગમ્યું તે? શું કામ? કે જીવન અમારું. એટલે આપણે આ ગ્રહણની હારે અમે ઓલી વખત ગયા ગ્રહણમાં તો શું કર્યું હતું ભાઈ? આપણે આજે ધૂન કરી હતી, એક ધારી ધૂન. પછી કાચા પાકા કેળામાંથી ઠેકતા ઠેઠ સવારે પ્રભાતિયા સુધી ધૂન, અને સવારે ગ્રહણ થયું તો એ ચાંદો ને સૂરજ બે ભેડા થયા ને અંધારું કરી ગયા. એ અંધારામાં અંજવાળું હવે આપણે કરવું પડશે, કારણ કે ગુરુગમના અંજવાળા વિના હવે આમાં કોઈની ઓળખાણ રહેવાની. કારણ કે 18 વર્ણ એક થઈ ગયા એટલે બધાય ગોતે છે કે અમારું કોણ છે, અમારું કોણ છે. કોણ તમારે? એલા તમારો એક નેજાવાળો છે, ધજાવાળો છે, ઘોડાવાળો છે, ભાલાવાળો છે, એ હાજરા હજુર છે, જ્યોતને અંજવાડે જાગતો બેઠો છે, એ વચનને વિશ્વાસે એને વળગી રહ્યો, એ તમારો છે. બાકી હવે કોઈ આમાં આપણું કોઈ નથી. હે ઓલામાં લગ્ન કરી લે બસ, એ ઓલે આમ કરી લીધું બસ, એટલે ઓલે બસ, ઓલાને બાપના મુખ્ય એવો વાં બસ. એટલે આમાં એ અંધારું થઈ ગયું ગ્રહણનું. એ અંધારામાં દીવો કરી, અંજવાળું કરી અને આશરો લઈ લેવાનો છે. અત્યારે સર્વવ્યાપી સત્તા નિષ્કલંકની છે, એમ મારું કહેવાનું હતું. કલંક વિનાની નિષ્કલંક એની સત્તા છે અત્યારે. હવે પછીની પ્રજા, તમારી પેઢી, એને એ સત્તાનો અનુભવ થશે. તમે જેટલી મહેનત કરી છે, જેટલું રેડ્યા છો, એ તમારી પેઢી એ વારસદાર બનવાની છે. એને વારસામાં આવું આપશું તો તમારી, મારી, આપણી આ બધાની અસ્મિતા પરમાત્મા તરફની આપની સૌની ભાવના જળવાઈ રહેશે. એટલે પુણ્ય કમાવા માટે આજે તમે ઉતાવળ ન કરો. ચંદ્રગ્રહણ છે તેથી એ સૂર્યને ચાંદો મળવા ગયો તો આજ ચાંદાને સૂર્યનારાયણ મળવા એકબીજાને એવા વાતાવરણની વચમાં એટલા ટાઈમે એવો ફરતું એ પાછું સ્ટેશન આવે છે. એક આંધળો માણસ હતો, એટલે એને એક માણસને કીધું કે મને આ ગામને ફરતી ગઢની રાંગ છે, ગામને ફરતું કમ્પાઉન્ડ વોલ છે, એટલે આ ગામથી મારે બહાર નીકળવું છે, એટલે મને દરવાજો બતાવો. એટલે ઓલો ચતુર ડાયો સમુદ્રનો માણસ હતો, એને ગઢની રાંગ હતી ને, ગઢની રાંગ મતલબ દિવાલ, એ દિવાલને હાથ પકડાવી દીધો. આંધળા માણસને કીધું કે આ દિવાલે હાલ્યો જા, એ દરવાજો આવે તો બહાર નીકળી જાજે, કોઈને પૂછવું નહીં પડે. એટલે દિવાલે હાથ દેતો જ્યાં દરવાજો આવ્યો ને ત્યાં ઠંડી હવા આવી, અને એને બરાબર અહીંયા કાનની પછવાડે ગરદનમાં ખરજવાનું દર્દ, ખજવાળ આવે. એટલે ઠંડો પવન આવ્યો દરવાજેથી, એટલે ઓલો હાથ મુકાઈ ગયો રાંગ પાસેથી, અને ઓલે ખરજવાની ખંજવાળ આવીને ત્યાં હાથ એને
કે આમ જરાક ખંજવાળી લઉં એમ કરીને આમ ખંજવાળવા ગયો ખરજવાને તો એ ખંજવાળતા એક ધારો લાગ્યો તો લોહી નીકળ્યું ત્યાં સુધી ખંજવાળું પાછો જલ્દી હાથ ઓલી દિવાલને પોગાડી દીધો તો દરવાજો પાછળ રહી ગયો. પછી ફરતો ફરતો જ્યાં દરવાજો આવે પવન આવે ને વળી ખંજવાળ આવે એમ કરતા કરતા હાંજ પડી ગઈ. એટલે એને રાડું પાડી કે આ ગામને દરવાજો નથી એ દરવાજો નથી. કોઈ મને કયો તો ખરા મારે ગામ બહાર જવું છે. એટલે ઓલા કીધું 4 દરવાજા છે ધર્મ અર્થ કામ ને, પણ તારે જાવું જ નથી મૂર્ખના બાપ. અથવા તો તારે જાવું હોય તો તારું ખરજવું છે ને એની પીડા અથવા એની ખંજવાળ તને વધારે ગમે છે. એટલે એટલામાં તો તમે ગુરુગમવાળા છો એ બધા સમજી જાઓ છો. આ એ ખરજવાની પીડા છે, હાથ લાગે છે. એવી રીતની આસક્તિથી થયેલું આ જીવન આસક્તિમાં પાછું વયું જાય છે. એટલે દરવાજો એમ માંડ મોકો મળ્યો છે. તો શશી બાપુ આપણને એક ભજન સંભળાવે છે. એમાં એ રણુજાને યાદ કરાવી અને કહે છે અટાણે રણુજામાં રામદેવરામાં ભગવાન રામદેવજીનો મેળો શરૂ થઈ ગયો છે. તમે ઉતાવળ ન કરો, કંઈ આંખો વેચો તો એ રણુજા પૂગી જવાય છે. એટલે બાપાએ તો એમ કીધું ક્યાંનું શું અશ્રી મુખ બોલ ગુરુ લાલના, મુખ બોલ ગુરુ લાલના, શ્રી મુખ બોલ ગુરુ લાલના, મુખ બોલ ગુરુ લાલના. શું છે એના બોલ? તારી મઢીમાં રામદેવ બેઠા, રામદેવ. એટલે તમને પાછું એમ ન થવું જો હાલો મઢીએ જઈએ તો ત્યાં રામદેવજી બેઠા છે એમ પાછા ગોઠવાય ન જતા. હાલો મઢીએ જાય, આ મઢીમાં બેઠા છે. આ મઢીમાં બેઠા છે. કેવી રીતે બેઠા છે? નામ અખંડ બહુનામી વચન સત તું. આવી રીતે આ દેહ દેવળમાં આપણી આ મઢીમાં બેઠા છે. એટલે આંખું વીચો એટલે રણુજા ભેરા, આંખું વીચો એટલે પોકરણ ભેરા, આંખું વીચો એટલે કાશી ભેળા, આંખું વીચો એટલે ઋષિકેશ ને હરદ્વાર ભેળા, આંખું વીચો એટલે એના શરણમાં, આંખું વીચો એટલે અંતર્મુખ થાવ. એટલે આમાં અટાણે આંખું વીચી ન જાઓ. અટાણે ભજન હાલતા હોય ને તે તો આંખું ઉઘાડી રાખીને સાંભળી લેવાય.